હેનલ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હેનલ, હેનલ, આપનો અવાજ આવી રહ્યો છે મને? આપને? હા હા આવે છે. લાગે છે ફરી એકવાર સંપર્ક કપાઈ ગયો છે, પણ ખાસ વાત આપણે એ કરીએ કે આજની મેચ જે છે એ કેટલી રસપ્રદ રહેવાની છે. એક તો ભારત પાકિસ્તાન આ બિગેસ્ટ રાઇવલરી છે, તો એ મેચ કેટલી રસપ્રદ રહેવાની છે? પાકિસ્તાને હરાવવાનું છે એ તો નક્કી જ છે, પણ કેટલી રસપ્રદ રહેવાની છે આજની મેચ? એ તો આપણું હિસ્ટ્રી બતાવી દે છે કે ઓલવેઝ ઇન્ડિયા પાકિસ્તાનની બધી મેચો કેટલી રસપ્રદ હોય છે. આજે નોટ ઓનલી ક્રિકેટર્સ પણ તમે જુઓ આખા વર્લ્ડના જે વોટ એવર ઇન્ડિયન પાકિસ્તાની બધા એ એક્સાઇટેડ હોય છે આ મેચ જોવા માટે. અને યસ, ઈચ એન્ડ એવરી કન્ટ્રી એ પોતાને જીત માટે ઓલવેઝ ટ્રાય કરતી હોય છે. એટલે અહીંયા ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ એક સિમ્પલ T20 મેચ નથી, પણ ડોન્ટ ફોરગેટ કે ધીસ ઇઝ અ વર્લ્ડ કપ. અને વર્લ્ડ કપનો એક પણ મેચ તમે જો રિલેક્સ થઈને રમો તો એનું ખરાબ રિઝલ્ટ આવી શકે છે. તો અહીંયા એ રીતે પણ આપણે કહી શકીએ કે બંને ટીમે આ મેચને વધારે સિરિયસ નહીં. પણ હું એક વસ્તુ તમને કહું, ઘણા ટાઈમથી હું સાંભળી રહ્યો છું કે પ્રેશર અત્યારે પાકિસ્તાન ઉપર છે. નો, પ્રેશર અત્યારે ઇન્ડિયા ઉપર છે. હું ડેફિનેટલી કહી શકું કે ઇન્ડિયાનો જે રેકોર્ડ છે જે 7-1 નો, ઇન્ડિયાને 8-1 કરવો, પ્રેશર એનું છે. પાકિસ્તાન હારશે તો એને કશું ગુમાન નથી કે ભાઈ આપણે છેલ્લા 8 મેચમાંથી 7 મેચ તો અહીંયા હું ડેફિનેટલી કહીશ કે પ્રેશર કે ઇન્ડિયાએ એ જે પરફોર્મન્સ છે એને કન્સિસ્ટન્ટ રાખવું પડશે. અહીંયા ડોન્ટ ફોરગેટ, તમે કોલંબોમાં રમો છો. પાકિસ્તાન અત્યારે ઘણા ટાઈમથી પાકિસ્તાન બધા મેચ કોલંબો રમવાની છે, એટલે એ આજે કોલંબો છે ઘણા ટાઈમથી. દે નોઝ ધ વિકેટ, ધ સિચ્યુએશન એને ખ્યાલ છે. જે બે ગ્રાઉન્ડ છે એ લોકો ઓલ્ટરનેટ રમ્યા કરે છે, પણ બંને ગ્રાઉન્ડનું એને અત્યારે એમ નથી કહેતો કે ઇન્ડિયા પણ પાસમાં અહીંયા ઘણું બધું રમી છે, પણ અહીંયા કરંટ એટ પ્રેઝન્ટ પાકિસ્તાન અત્યારે ત્યાં છે ઘણા ટાઈમથી. તેને થોડો કંઈક બેનિફિટ વિકેટનો છે જાણવાનો, અને એકોર્ડિંગલી એ લોકો એનું